દાહોદના ધાનપુર તાલુકાના ભોરવા ગામે ગરીબોના અનાજ પર તરાપ મારવાનું એક મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું. સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રાત્રિના અંધકારમાં સરકારી ઘઉં ચોખાનો જથ્થો બારોબાર વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે જાગૃત નાગરિકોએ અગાસવાણી ચોકડી પાસે જનતા રેડ કરીને અનાજ ભરેલી પિકઅપ ગાડીને રંગે હાથે ઝડપી લીધી. ઘટનાની જાણ થતાં જ ધાનપુર મામલતદારની ટીમ દોડી આવી અને અનાજનો જથ્થો સીઝ કરી તપાસ તેજ કરી. રોષે ભરાયેલા ગ્રામજનોએ કૌભાંડી સંચાલકનું પરવાનું રદ કરવાની માંગ કરી છે. પટેલ સુનિલભાઈ પરબત, હું ભોરવા ગામનો જ વતની છું. અમારી જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે. અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા અને આજે રૂબરૂ પકડાવી ગયો છે. અને અમારી